અશ્રત મહિલા બચત મંડળ એમના બેનશ્રી 10,000 રૂપિયાનો ચેક લેવા માટે પધારે. અશ્રત મહિલા બચત મંડળ જોરદાર તાલીમથી વધાવીએ. આરતી મહિલા બચત મંડળ ગોંડલને પણ 10,000 નો ચેક મળી રહ્યો છે. કૃષ્ણબેન તન્ના, સવિતાબેન અને બાબળિયાબેન ત્રણેય બહેનો પોતાના વરદસ્તે આ ચેક અર્પણ કરશે. જોરદાર તાલીમથી વધાવીએ. મહિલાઓ દ્વારા થતી વિવિધ બચત યોજનાઓની આ ફળશ્રુતિ રૂપે સરકારશ્રી તરફથી સહાયના 10,000 રૂપિયા દરેક બચત મંડળને મળી રહ્યા છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે જે તાલીમાર્થીઓએ જેઓ તાલીમ લઈ ચૂક્યા છે એવા પ્રથમ છે ચુડાસમા નયન કોરબા સ્વદેશી. વિનંતી કરી આપણે એનસીવીટી સર્ટિફિકેટ કોર્સની આ તાલીમનું પ્રમાણપત્ર અર્પણ થઈ રહ્યું છે. જોરદાર તાલીમથી વધાવીએ. ઘોડા શિવરાજ નવરોજભાઈ ગોંડલ મામલતદાર આર ગોરડ સાહેબ પોતાના વરદસ્તે એનસીવીટી સર્ટિફિકેટ અર્પણ કરશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ચાવડા શાહીમા રજાકભાઈ વિનંતી કરી કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહજી જાડેજા કે તેઓ પોતાના વરદસ્તે એનસીવીટી જોરદાર તાલીમથી વધાવીએ. વિનંતી કરી આપણે ચેતનભાઈ ઠુમર તેઓ મકવાણા જયદીપ ભીખુભાઈને એનસીવીટી સર્ટિફિકેટ અર્પણ કરશે. જયદીપભાઈ બતાવો. જોરદાર તાલીમથી વધાવીએ. વિનંતી કરી આપણે હર્ષદભાઈ વાઘેલાને કે તેઓ પોતાના વરદસ્તે ખાવાણી હિતેશ મનસુખભાઈને પ્રમાણપત્ર આપવા કરશે. આ તમામ કોર્સ એનસીવીટી સર્ટિફિકેટ અંતર્ગત જેમની તાલીમ લીધી. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીએ આપણે વરદસ્તે અઘેરા મયુરી મનસુખભાઈને સર્ટિફિકેટ અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરી આપણે વિદ્યાબેન બાવળિયા કે તેઓ ખંડેરિયા સચિન નવીનભાઈ એમને આ સર્ટિફિકેટ અર્પણ કરશે. જોરદાર તાલીમથી વધાવીએ. વિનંતી કરી આપણે કૃષ્ણબેન તન્નાને કે તેઓ સોલંકી પ્રકાશ પરસોત્તમભાઈને એનસીવીટી સર્ટિફિકેટ અર્પણ કરશે. સોલંકી પ્રકાશ પરસોત્તમભાઈ આવો. વિનંતી કરી આપણે ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિનંતી કરી આપણે સેનિટેશન કમિટીના ચેરમેન રાજુભાઈ પરમાર તેઓ શ્રી પોતાના વરદસ્તે ચાવડા પાર્થ અનેકભાઈને પ્રમાણપત્ર અર્પણ કરશે. ખૂબ જ જાગૃત અને સતત કાર્ય તેવા રાજુભાઈ પરમાર ચાવડા પાર્થને આ પ્રમાણપત્ર અર્પણ કરી રહ્યા છે. વિનંતી કરી આપણે નાનુભાઈ મકવાણા સેનિટેશન વિભાગમાં સતત કાર્ય તેવા ગોંડલ નગરપાલિકાના નાનુભાઈ મકવાણા તેઓ મકવાણા નિલેશ મનસુખભાઈને પ્રમાણપત્ર અર્પણ કરશે. મકવાણા નિલેશ મનસુખભાઈ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીએ હા ભાઈ આટલી જ તીવ્રતા, આટલો ઉત્સાહ આ કૌશલ્યમાં બતાવો, તમારું જીવન સફળ થઈ જશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિનંતી કરી આપણે ગોંડલ નગરપાલિકાના આશિફભાઈ જીકરિયાને કે તેઓ પોતાના વરદસ્તે જોશી અવિનાશ ગિરીશભાઈ એમને પ્રમાણપત્ર અર્પણ કરશે.
ખૂબ ખૂબ આભાર. એવા આવાસ યોજના કમિટીના ચેરમેન ભણાભાઈ, એમને વિનંતી કરીએ કટારિયા હિના ઇકબાલભાઈ, એમને પોતાના વરદસ્તે સર્ટિફિકેટ અર્પણ કરશે. કટારિયા હિના ઇકબાલભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. જો શાવન શાહબાજ સુલેમાનભાઈને પોતાના વરદસ્તે અર્પણ કરશે એનસીવીટી સર્ટિફિકેટ. શાહબાજ સુલેમાનભાઈ સાવંત, ફરી જાજો આપણે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે અને શુભેચ્છાઓ પાઠવીએ. રેજો. ખૂબ ખૂબ આભાર. અને વિનંતી કરીએ પ્રવીણભાઈ ઠુમરને કે તેઓ લાખાણી હમીદા અબ્દુલભાઈ, એમને પ્રમાણપત્ર આપવા થશે. લાખાણી હમીદા અબ્દુલભાઈ, આ સાઈડ ફરી જાજો. ખૂબ ખૂબ આભાર. સર્ટિફિકેટ અર્પણ કરવા માટે વિનંતી કરી આપણે તેઓ પુરોહિત સિદ્ધિ નીતિનભાઈને એનસીવીટી પ્રમાણપત્ર અર્પણ કરશે. આ સાઈડ. ખૂબ ખૂબ આભાર. લેવાજ પ્રોજેક્ટ મેનેજર મિત્તલબેન બુધલિયા, એમને વિનંતી કરી આપણે બુખારી શામીના બાજુને કે તેઓ પોતાને સર્ટિફિકેટ લેશે અને અર્પણ કરશે. આજના આ પ્રોજેક્ટ મેનેજર ESTMP ગોંડલ નગરપાલિકાના મિત્તલબેન બુધલિયા, જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ઉભા રહેજો. એવા સમાજ સંગઠન વિનંતી કરી આપણે સર્ટિફિકેટ લેવા માટે કાદરીએ નાઝરીન યુસુફભાઈ, હાથ રાખજો. જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ આભાર. તમામને તાલીમાર્થી લઈ લીધેલા આ તમામ તાલીઓ 410 જેટલા તાલીમાર્થીઓને પછીથી બધાને પ્રમાણપત્ર મળી જશે. અને હવે આપણે વિનંતી કરીએ ગોંડલ મામલતદાર શ્રી R.R. બોરડ સાહેબને કે શુભેચ્છા આપણે બે શબ્દો કહેશે. માનનીય શ્રી R.R. બોરડ સાહેબ. ગોંડલ નગરપાલિકા આયોજિત NULM શાખા અંતર્ગત ઇન્ટરનેશનલ યુથ ડે અંતર્ગત તાલીમ પામેલા લાભાર્થીઓના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગોંડલ તાલુકાના ગોંડલ ડિવિઝનના પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રી રીનાબેન, કારોબારી ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહજી, અજયસિંહ, ચેતનભાઈ, હર્ષદભાઈ, બાકી સદસ્યો તથા આ કાર્યક્રમનું જેમણે આયોજન કર્યું છે એ બધા આયોજકો. થોડી વાર પહેલા અશોકભાઈએ જે આપણે વાત કરી કે સફળતા, આપણે બધા સફળતા પાછળ દોડીએ છીએ કે મારે સફળ થઈ જવું છે, મારે સફળ થઈ જવું છે. આપને ખ્યાલ હશે કે આપણે એક પિક્ચર જોયું થ્રી ઇડિયટ્સમાં આમિર ખાન એવું કહે છે કે તમે સફળતા પાછળ નહીં દોડો, કાબિલ દોડો. કાબિલિયત તમારામાં આવી જશે તો સફળતા તમારી પાછળ આપોઆપ દોડતી આવશે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ અશોકભાઈએ આપણે આપ્યું છે. તો કોઈ પણ વસ્તુમાં આપણે જ્યારે આપણા પાસે કોઈ પણ પ્રકારની એક્સપર્ટાઇઝ એટલે સ્કિલ હશે, કાબિલિયત હશે, તો આપણે કોઈના ઉપર પરાવલંબી નહીં કરવું પડે, કોઈના આપણે હોશિયારા નહીં કરવો, કોઈના ઉપર આધાર નહીં રાખવો પડે. સ્કિલ એ કોઈ પણ પ્રકારની સ્કિલ હોઈ શકે. એવું નથી કે વહીવટી સ્કિલ, દાખલા કે રાજેન્દ્રસિંહે કીધું કે ભાઈ એક સારા રાજકારણી માટેની સ્કિલ શું હોઈ શકે, તો કે એને સારી રીતે વ્યવસ્થિત લોકોને ખેંચી રાખે એનામાં ભાગ છૂટા હોવી જોઈએ. એક સ્કિલ જ થઈ ગઈ. સ્કિલ એટલે જે તમે ધારો છો એ વસ્તુ મેળવવા માટે જે તમને મદદરૂપ કરે એનું નામ સ્કિલ, કાબિલિયત, જેને આપણે એક્સપર્ટાઇઝેશન કહીએ છીએ. તો આજે આપણે બધા એક્સપર્ટાઇઝેશન માટે સૌ પ્રયત્ન કર્યા છે, બરાબર. તો આજના દિવસે સૌને શુભેચ્છા કે તમે જે ધારેલી ફિલ્ડ છે, તમને વસ્તુ છે, એમાં આપણે કાબિલ બનીએ. કાબિલ બન્યા પછી
આપણે એમાં ઊંડા ઉતરી મહેનત કરી અને આગળ વધીએ અને આપણે આપણો સમાજ, રાષ્ટ્ર, દેશ અને આપણા કુટુંબ છે એમને આપણે મદદ કરીએ. વસ્તુ વંદે માતરમ. ધન્યવાદ. સાહેબે સુંદર મજાની વાત કરી કે કોઈ પણ વસ્તુમાં આપણે કાબિલ બનીએ. બહેનો મોટી સંખ્યામાં છે તો તમને ખ્યાલ છે કે મુક્તા માસીની જે દાળ થાય એવી કોઈની દાળ ન થાય. બાએ જે રોટલો બનાવે એવો રોટલો જીયા મને આવડતો નથી. શાક ભરેલું કે ઓલું જ શાક હોય. તો આ છે ને કાબિલિયત છે. આ શીખવાનું છે. દાળ તો આપણે બનાવીએ છીએ, રોટલો આપણે બનાવીએ છીએ અને બાય બનાવે છે, માસી દાળ બનાવે છે, પણ દાળમાં ફેર છે. ફેર છે એનું કારણ એટલું જ છે કે આપણે એમાં પૂર્તતા રૂપે પૂરી રીતે આપણે એમાં ઊંડા ઉતરા નથી. તો કોઈ પણ ક્ષેત્રની અંદર જો 100% ઊંડા ઉતરવામાં આવે તો એ ક્ષેત્રની અંદર આપણે સફળ બની એમાં કોઈ શંકાને સ્થાન નથી. જગત હોય, સંગીત જગત હોય, ચિત્ર જગત હોય કે કૌશલ્યનું કોઈ પણ કોમ્પ્યુટર હોય, લેખન વાંચન હોય, તો આ ક્ષેત્રની અંદર આપણે જે ક્ષેત્રમાં આપણે રુચિ છે, રસ છે, એ ક્ષેત્રની અંદર સંપૂર્ણ આપણે ઉતરી જઈએ તો દુનિયાની કોઈ તાકાત આપણી ફરકથી રોકી શકે નહીં. આટલું જ શીખવાનું છે. માનનીય મામલતદાર સાહેબ આપણે આ વિશે મારી સાહેબમાં આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે વિનંતી કરીએ આપણે ગણપતિ વંદના નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગણપતિ વંદના
જોરદાર તાળીઓથી વધાવીએ. અલ્પાબેન દુધરેજિયા ગણેશ વંદના સુંદર મજાના નૃત્ય દ્વારા રજૂ કરી આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ. હવે જે તાલીમાર્થીઓએ તાલીમ લઈ લીધી અને એ તાલીમાર્થીએ ખરા અર્થમાં તાલીમ લીધી એટલા માટે એ તાલીમને અંતે વિવિધ કંપનીઓ તરફથી એને ઓફર મળી અને એને નોકરી મળી કે તેઓ વાઘેલા અસ્મિતાબેન એસ એમને આ નોકરીનો હુકમ પ્રમાણપત્ર અર્પણ કરશે. નોકરી મળેલી છે અને એનું નોકરીનું વિતરણ પણ અત્રેથી થઈ રહ્યું છે. જોરદાર તાલીમથી વધાવીએ. આ ઉપરથી આપણને ખ્યાલ આવે પણ મળે આટલી બધી ચિંતાઓ વહીવટી તંત્ર દ્વારા થઈ રહી છે તો ફરીથી વિનંતી બધાને કે જેમને આજે એડમિશન મેળવ્યા છે તમામ ખરા હૃદયથી તાલીમ લઈએ પૂરેપૂરા કૌશલ્યનો ઉપયોગ કરે તો આવી નોકરીનું પ્રમાણપત્ર આવતે વર્ષે આપણે પણ મળી શકે છે એવી શુભેચ્છા. વિનંતી કરીએ આપણે ગોંડલ મામલતદાર શ્રી આર બોરડ સાહેબને કે તેઓ મકવાણા રૂપલ એ એમને આ નોકરીનો હુકમ અર્પણ કરશે. મકવાણા રૂપલ એ ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીએ આપણે અજયસિંહ વાઘેલાને કે તેઓ પોતાના વરદસ્તે ચૌહાણ દીપાલીબેનને આ હુકમ અર્પણ કરશે. ચૌહાણ દીપાલીબેન ચાકુ કે રાજેશ આ રાજેશ મારો વિદ્યાર્થી છે મને એનો ગૌરવ છે. જોરદાર તાલીમથી વધાવીએ આપણે. વિનંતી કરીએ આપણે સવિતાબેન નાનુભાઈ મકવાણા કે તેઓ મકવાણા દીપાલી છે એમને આ નોકરીનું પ્રમાણપત્ર અર્પણ કરશે. જોરદાર તાલીમથી આપણે વધાવીએ. વિનંતી કરીએ આપણે કૃષ્ણાબેન તન્નાને કે તેઓ વાળા હિતેશ જે જોરદાર તાલીમથી વધાવીએ. એના પર કરશે ઇનામ તરીકે નોકરીનું પ્રમાણપત્ર. વિનંતી કરીએ ખુશિયા સાગરિયું ગેરહાજર છે. મકવાણા વિરલ આ આવે છે કશે આવો હાજર રહેશે. જોરદાર તાલીમથી વધાવીએ. વિનંતી કરીએ આપણે રાજુભાઈ તન્નાને કે તેઓ પોતાના વરદસ્તે મકવાણા વિરલને પ્રમાણપત્ર અર્પણ કરશે. હાથ રાખજો. પરમાર દ્રષ્ટિબેન હાજર છે. વિનંતી કરીએ આપણે હર્ષદભાઈ વાઘેલાને કે તેઓ પોતાના વરદસ્તે દ્રષ્ટિબેન પરમારને શ્રદ્ધા વેકરિયા ઓડિશા સાવલિયા ગ્રુપી તૈયાર રહેશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીએ આપણે ચેતનભાઈ ઠુમરને કે તેઓ પારગી શ્રદ્ધા જોરદાર તાલીમથી વધાવીએ. ગોંડલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણાને આપણે વિનંતી કરીએ કે તેઓ વેકરિયા ઓડિશા વિનોદભાઈને પ્રમાણપત્ર અર્પણ કરશે.